અમિત, આજે હું તમને માતંગીની હાજરા વિશે થોડું કહીશ. નગર હતું મેદિનીપુર. સત્યાગ્રહી વીરોનું જબરદસ્ત સરઘસ નીકળ્યું હતું. ગણ્યા ગણાય નહીં, નાના મોટા યુવાનો યુવતીઓ સહુ માં ભોની આઝાદી માટે સરઘસમાં જોડાયા હતા. ગોરી સરકારનો હુકમ હતો કચરી નાખવા આંદોલનને, પણ સૈનિકો કોને કચરી નાખે? સામે મોટા ઘોડાપુરની જેમ મેદિનીપુરની જનતા સ્વયંભૂ રીતે આગળ વધતી હતી. ન્યાત જાતના ભેદ સિવાય બધા એક સાથે આગળ વધતા હતા. કેપ્ટને કહ્યું, કીડિયારુને રોકી દો, પણ એકેય કીડિયારું રોકાય નહીં. બધા આગળ વધતા હતા. બંદૂકો તકાઈ છતાં જાનની પરવા કર્યા વગર કીડિયારું આગળ વધતું હતું. કેપ્ટને પૂછ્યું, કોણ છે આ સરઘસનો સરદાર? હું સફેદ ખાદીની સાડીમાં સજ્જ થયેલ, એક હાથમાં શંખ, બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે 72 વર્ષની ઉંમરે એક વૃદ્ધ મહિલા આવી. તેમનું નામ માતંગીની હાજરા. તેમનો જન્મ 19 ઓક્ટોબર 1870ના રોજ બંગાળના તમલુ નામના સ્થાને થયો હતો. તેમને જોઈને કેપ્ટનનો ગુસ્સો વકર્યો અને કેપ્ટને કહ્યું, એ ડોસી, બધાને પાછા વળી જવાનું કહી દે. માતંગીની હાજરા કહે, વળવાનું તો તમારે છે, અમે તો આગળ વધતા જ રહીશું અને જ્યાં તમારો વાવટો છે ત્યાં અમે અમારો રાષ્ટ્રધ્વજ ફરકાવીશું. તેવી રીતે માતંગીની હાજરે જવાબ આપ્યો અને કેપ્ટને હુકમ કર્યો, ફાયર! અને પહેલી ગોળી તેના ખભા પર આવી અને માતંગીની હાજરાએ શંખ ફૂંક્યો. પછી બીજી ગોળી આવી, તેના ખંભાને ચીરતી નીકળી ગઈ, તોય પણ તેને રાષ્ટ્રધ્વજ પડવા ન દીધો. અંતે ત્રીજી ગોળી આવી તેના કપાળમાં અને ભારત માતા કી જયના નારા સાથે તેમની શહીદ થઈ ગયા. 1942ના ઓગસ્ટની 29મી તારીખે તે શહીદ થઈ ગયા. જય હિન્દ, જય ભારત અસ્તુ.